જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. સ્ટુડન્ટ, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ ચેપ્ટર 1 જે તમારા સિલેબસનું છે કમ્પ્લીટ કર્યું હતું. ટુડે આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ચેપ્ટર નંબર 2, બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. સો ધ ચેપ્ટર ઇઝ બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. હવે જો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની આપણે વાત કરીએ, સો it is a field that examines the role of metals in a biology. સિમ્પલી જો આપણે વાત કરીએ તો બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે તે બાયોલોજી અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે તેના કમ્બાઇનથી બનેલી એક બ્રાન્ચ છે. મુખ્યત્વે જો આપણે વાત કરીએ બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની, તો જે મેટલ આયન્સ જે છે, ખાસ કરીને પ્રોટીન કન્ટેનિંગ મેટલ આયન જેવા કે આયન છે, Fe છે, એ બધા આપણા લિવિંગ સિસ્ટમમાં કઈ રીતે ઉપયોગી છે તેના વિશેનો અભ્યાસ અથવા તો તેને રિલેટેડ જે વાત કરવામાં આવે છે તો તેને કહે છે બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની બ્રાન્ચ. જેમ અહીંયા કીધેલું છે તેમ that બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી ઇઝ અ ફિલ્ડ that examines the role of metals in a biology. આ બધા જે મેટલ છે, ખાસ કરીને અહીંયા Fe જે છે, આયન જે છે, તેનું એક્ઝામ્પલ વધારે લેવામાં આવે છે. તો આવા જે મેટલ્સ છે તેનો બાયોલોજીમાં કઈ રીતે ઉપયોગી છે અથવા તો કઈ રીતે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તે આપણે બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના ફિલ્ડની અંદર તેનો સમાવેશ થાય છે. ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ ધ સ્ટડી ઓફ બોથ નેચરલ ફિનોમિના સચ એઝ ધ બિહેવિયર ઓફ મેટેલોપ્રોટીન્સ એઝ વેલ એઝ આર્ટિફિશિયલી ઇન્ટ્રોડ્યુસ્ડ મેટલ્સ. તો એક જે ન્યૂ વર્ડ છે આપણા માટે અહીંયા સમજવાનું છે એ છે મેટેલોપ્રોટીન્સ. સો આપણને એ પ્રશ્ન થાય છે કે આ મેટેલોપ્રોટીન્સ એટલે શું? તો મેટેલોપ્રોટીન્સની આપણે જો ડેફિનેશન કહીએ, તમારા સિલેબસમાં નથી બટ જાણકારી માટે આપણે દર્શાવી દઈએ કે પ્રોટીન ધેટ કન્ટેન્સ અ બાઉન્ડ મેટલ આયન્સ એઝ અ પાર્ટ ઓફ ઇટ્સ સ્ટ્રક્ચર. એટલે એવા પ્રોટીન કે જે કન્ટેન કરે છે, મેટલ આયન સાથે જોડાયેલા છે અને સ્ટ્રક્ચરના તે ભાગ છે. તો આવા પ્રોટીન કે જેમાં જે મેટલ આયન છે એ પ્રોટીન સાથે જોડાયેલ હોય અને એક સ્ટ્રક્ચરનો જે ભાગ હોય તેને આપણે કહીએ છીએ મેટેલોપ્રોટીન્સ. આ ઉપરાંત જે છે કોઈ એવા આર્ટિફિશિયલી ઇન્ટ્રોડ્યુસ્ડ મેટલ જે હોય તે, તો આના જો આવા મેટેલોપ્રોટીન્સના કોઈ સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ તો એ છે હિમોગ્લોબિન, રાઈટ. સો ધીસ બ્રાન્ચ એક્ટ એઝ અ બ્રિજ બિટવીન ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી. તો આ જે બ્રાન્ચ છે કે જેની અંદર ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, જેમ અહીંયા આપેલું છે તેમ કે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી અને બાયોલોજી જે છે જેનો સમાવેશ થાય છે તેને આપણે કહીએ છીએ બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ જે છે સ્ટ્રક્ચર ભણવાના છે. હિમોગ્લોબિન છે, માયોગ્લોબિન છે, આ ઉપરાંત કેટલાક જે અન્ય તેના ઉપયોગી અને મહત્ત્વના જે રોલ્સ છે કે કઈ રીતે આ મહત્ત્વના છે હિમોગ્લોબિન, માયોગ્લોબિન, ક્લોરોફિલ, તો તેના વિશેનો અભ્યાસ જે છે તમે આ ચેપ્ટરની અંદર કરીશો. સો લેટ્સ ડિસ્કસ અબાઉટ બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જે આપણે અલગ અલગ સ્ટ્રક્ચર સ્ટડી કરવાના છે, જેમ કે હિમોગ્લોબિન અને ક્લોરોફિલ, તો એમાં એ જે છે કોમ્પ્લેક્સ છે, મેટલોપોરફાયરિન કોમ્પ્લેક્સિસ કમ્પાઉન્ડ છે. મેટલોપોરફાયરિન્સમાં મેટલ અને પોરફાયરિન આ બંને કમ્બાઈન થઈને મેટલોપોરફાયરિન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ બને છે, જેમાં જે મેટલ આયન છે તે સેન્ટરની અંદર રહેલો છે, જેની સરાઉન્ડેડ હોય છે 4 પાયરો રિંગ્સ. તો એટલા માટે થઈને તેને પોરફાયરિન ગ્રુપ જે છે એના તરીકે ઓળખવામાં આવે છે. સો લેટ્સ ડિસ્કસ અબાઉટ. વાત કરીએ તો એવા કેટલાક એક્ઝામ્પલ જે છે જેને આપણે જે છે સ્ટડી કરવાના છે. ખાસ કરીને આ બધા જે એક્ઝામ્પલ છે એ પછી હિમોગ્લોબિન હોય, ક્લોરોફિલ હોય, એ બધા જે છે એ મેટેલોપોરફાયરિન કોમ્પ્લેક્સની અંદર તેનો સમાવેશ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે ભાઈ મેટેલોપોરફાયરિન્સ એટલે શું. જો મેટેલોપોરફાયરિન્સ શબ્દને આપણે સેપરેટ કરીએ તો મેટલ અને પોરફાયરિન્સ આ બંને જે છે કમ્બાઈન થઈને મેટેલોપોરફાયરિન્સ કોમ્પ્લેક્સ જે છે બને છે. મેટેલોપોરફાયરિન્સ આર ધ કોમ્પ્લેક્સ ઇન વિચ મેટલ આયન is held in the center of 4 nitrogen atoms which are the constituent of a large complex structure called porphyrin group. મેટલમાં જે છે
જો હિમોગ્લોબિનની આપણે વાત કરીએ તો હિમોગ્લોબિનમાં મેટલ આયન તરીકે Fe જે છે એ જોડાયેલું હશે સેન્ટરની અંદર. જ્યારે ક્લોરોફિલની વાત કરીશું ત્યારે આપણે જોશું કે તેમાં જે છે એ સેન્ટ્રલ મેટલ આયન તરીકે જે છે Mgનો સમાવેશ થાય છે. તો એવા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કે જેની અંદર સેન્ટ્રલ મેટલ આયન જે છે જોડાયેલો હોય કોની સાથે, તો કે પોરફાયરિન રિંગ સાથે અથવા તો પોરફાયરિન ગ્રુપ સાથે. જે આ પોરફાયરિન ગ્રુપ છે, ખરેખર પોરફાયરિનનો મિનિંગ થાય છે 4 પાયરોલ રિંગ. અહીંયા બાજુમાં તમે તેનું સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો કે કઈ રીતે જે છે આ પોરફાયરિન રિંગ સિસ્ટમ તે જોવામાં આવે છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો ધ પોરફાયરિન રિંગ સિસ્ટમ ઇઝ પ્રેઝન્ટ ઇન અ હિમોગ્લોબિન ઇન અ ક્લોરોફિલ. તો આપણા આ ચેપ્ટરની અંદર બે એક્ઝામ્પલ છે આવા મેટેલોપોરફાયરિન્સના. એક છે હિમોગ્લોબિન અને સેકન્ડ જે છે એ છે ક્લોરોફિલ, રાઈટ. ધ નાઇટ્રોજન એટમ્સ ઓફ પોરફાયરિન આર કોર્ડિનેટેડ વિથ આયન ઇન અ હિમોગ્લોબિન એન્ડ વિથ મેગ્નેશિયમ ઇન અ ક્લોરોફિલ. તો આ પ્રમાણે જે છે એ મેટેલોપોરફાયરિન્સના અલગ અલગ એક્ઝામ્પલ આ ચેપ્ટરની અંદર જે છે તમારે સ્ટડી કરવાના છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ હિમોગ્લોબિનની તો તેમાં જે છે એ આયન એટલે કે Fe હશે સેન્ટ્રલ મેટલ આયન તરીકે, જ્યારે મેગ્નેશિયમ જે છે એ હશે ક્લોરોફિલની અંદર. સો લેટ્સ સ્ટડી અબાઉટ different examples of metalloporphyrins. તો ફર્સ્ટ જે આ ચેપ્ટરમાં તમારે પ્રોટીન જે આપણે સ્ટડી કરવાના છીએ એ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એક પ્રકારના પ્રોટીન છે કે જે આરબીસીની અંદર આવેલા હોય છે, જેનું મુખ્યત્વે કાર્ય છે ઓક્સિજનને લંગ્સ તરફથી હ્યુમન બોડીના અલગ અલગ સેલ્સની અંદર જે છે એઝ એ કરિયર તરીકે કામ કરે છે અથવા તો તેનું વહન કરે છે. બીજું આપણે જોઈએ તો જે આપણા રેડ બ્લડ સેલ છે તેનો લાલ કલર જે છે તે આ હિમોગ્લોબિનને આભારી છે. હવે જો હિમોગ્લોબિનની આપણે વાત કરીએ તો હિમોગ્લોબિન એ બે વર્ડ હિમ પ્લસ ગ્લોબિન આ બંને કમ્બાઈન થઈને બનેલો છે. અથવા તો આપણે એવું કહી શકીએ કે અહીંયા હિમોગ્લોબિનમાં હિમ જે છે એ નોન પ્રોટીન છે, જ્યારે ગ્લોબિન જે છે એક પ્રકારનું પ્રોટીન છે. અને આ બંને કમ્બાઈન થઈને જે કોન્જ્યુગેટેડ પ્રોટીન બન્યું છે એ છે હિમોગ્લોબિન. આ ઉપરાંત હિમ જે છે તે એક પિગમેન્ટ છે અને તેના કારણે જે છે આરબીસીમાં જે લાલ કલર છે, જે બ્લડનો રેડ કલર છે તે તેના કારણે જોવા મળે છે. નોર્મલી આપણે વાત કરીએ તો ગ્લોબિન જે છે એમાં મુખ્યત્વે બે ચેન જોવા મળતી હોય છે. એક જોવા મળે છે આલ્ફા ચેન અને બીજી જે છે એ જોવા મળે છે બીટા ચેન. આલ્ફા ચેન જે છે લગભગ 141 એમિનો એસિડ છે તેને કન્ટેન કરે છે, જ્યારે બીટા ચેન જે છે લગભગ 146 જેટલા એમિનો એસિડ છે તેને કન્ટેન કરે છે. બીજી એક વસ્તુ જો અહીંયા સમજવાની છે તે છે હિમ જે છે, રાઈટ, અહીંયા જે ફર્સ્ટ હિમ આપેલું છે તે હિમ જે છે એ આયરન પોરફાયરિન કમ્પાઉન્ડ છે. આયરન પોરફાયરિનમાં આયરન તો આપણને ખબર પડી જાય કે આયરન એટલે Fe, જ્યારે પોરફાયરિનનો મતલબ થાય છે 4 પાયરોલ રિંગ્સ વિચ ઇઝ લિંક્ડ વિથ ધ મિથિન બ્રિજ. તો આગળ જે છે આપણે જોશું કે કઈ રીતે હિમોગ્લોબિન આપણા હ્યુમન બોડી માટે મહત્વનું છે. આ ઉપરાંત તેના સ્ટ્રક્ચરની આપણે વાત કરીશું કે કઈ રીતે જે છે હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર જોવા મળે છે. તો સ્ટાર્ટ કરીએ આપણે વોટ ઇઝ હિમોગ્લોબિન. સો રેડ બ્લડ સેલ ઓફ ધ બ્લડ કન્ટેન હિમોગ્લોબિન વિચ gives રેડ કલર ટુ ધ બ્લડ. હિમોગ્લોબિન ઇઝ અ કોન્જ્યુગેટેડ પ્રોટીન વિથ હિમ એઝ ધ પ્રોસ્ટેટિક ગ્રુપ. તો અહીંયા જેમ કીધેલું છે તેમ કે હિમોગ્લોબિન જે છે એ કન્ટેઇન કરે છે, રેડ બ્લડ સેલ જે છે હિમોગ્લોબિનને કન્ટેઇન કરે છે, જેના કારણે જે છે બ્લડનો રેડ કલર છે એ જોવામાં આવે છે. બીજું જે નેક્સ્ટ અહીંયા કીધેલું છે તેમ કે હિમોગ્લોબિન છે એ પોતે કોન્જ્યુગેટેડ પ્રોટીન છે, રાઈટ, જેમાં હિમ Fe એઝ એ પ્રોસ્ટેટિક ગ્રુપ તરીકે કામ કરે છે. આ પ્રોસ્ટેટિક ગ્રુપ એવા ગ્રુપ હોય છે કે જે અલગ અલગ નોન પ્રોટીન ગ્રુપ જે ફોર્મિંગ પાર્ટ કરે છે, કમ્બાઈન કરે છે અલગ અલગ પ્રોટીનને, અને આ રીતે જે છે કોન્જ્યુગેટેડ પ્રોટીન તેમાં જોડાયેલા હોય છે. ઇટ ઇઝ એન આયન પોરફાયરિન કમ્પાઉન્ડ. અબાઉટ 95% ઓફ ડ્રાય વેટ ઓફ આરબીસી ઇઝ અ હિમોગ્લોબિન. જો અહીંયા વાત કરીએ તો તે આયન પોરફાયરિન કમ્પાઉન્ડ છે. આયરન એટલે Fe અને પોરફાયરિન જે વર્ડ આપણે અહીંયા એક નવો જોવાનો છે પોરફાયરિન. પોરફાયરિનનો મતલબ થાય છે કે 4 પાયરોલ રિંગ જે છે તે એટેચ થયેલી હોય છે મિથિન બ્રિજ સાથે. જો નોર્મલી આપણે વાત કરીએ in a man 100 ml of blood contains about 15 grams of hemoglobin and about 50 grams of iron. નોર્મલી જે હ્યુમન બ્લડ છે 100 ml ઓફ બ્લડ જે છે કન્ટેન કરે છે લગભગ 15 ગ્રામ જેટલું હિમોગ્લોબિન અને 50 ગ્રામ જેટલું આયર્ન. નેક્સ્ટ જોઈએ તો ઇટ ઇઝ મેનલી કન્સર્ન વિથ ધ ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ.
જેમ અગાઉ વાત કરી તેમ કે તેનું મુખ્યત્વે કાર્ય જે છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું ટ્રાન્સપોર્ટેશનનું છે. ઇટ ઇઝ અ ટેટ્રામર વિથ 4 સિમિલર યુનિટ સાથે સંકળાયેલ ટેટ્રામર છે. તો અહીંયા જેમ અગાઉ વાત કરી તેમ કે ઇટ ઇઝ અ પ્રોસ્થેટિક ગ્રુપ છે, જે આયન કન્ટેનિંગ પિગમેન્ટ છે, જેને હિમ ગ્રુપ કહેવામાં આવે છે, અને તે ગ્લોબિન સાથે કમ્બાઇન થયેલું છે, જેને પરિણામે હિમોગ્લોબિન જે છે એનું ફોર્મેશન થાય છે. ઈચ હિમોગ્લોબિન મોલેક્યુલ હેઝ અ 4 હિમ ગ્રુપ વિચ આર બાઉન્ડ ટુ ગ્લોબિન પ્રોટીન. જો આપણે વાત કરીએ હિમોગ્લોબિનના મોલેક્યુલને, તો તેમાં લગભગ 4 જેટલા હિમ ગ્રુપ આવેલા હોય છે, જે ગ્લોબિન પ્રોટીન સાથે જોડાયેલા હોય છે અથવા તો સંકળાયેલા હોય છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો તેના સ્ટ્રક્ચરની. So the structure of hemoglobin shows that its center is occupied by Fe2 and the 4 corners of the square occupied by 4 nitrogen of the heme group and 1 axial position by imidazole, nitrogen of histidine and residue of the protein chain, for example globe in a chain, and other axial position is occupied by water molecules. The protoporphyrin of heme is linked to protein chain by condensation through COOH and of the 2 પ્રોપિયોનાઇલ ગ્રુપ્સ. જો અહીંયા જે છે ફિગરની અંદર તમને સ્ટ્રક્ચર આપેલું છે કે કઈ રીતે જે છે હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર જે છે એ દર્શાવવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો આ મેટલોપોરફાયરિન છે, જેમાં સેન્ટરમાં જે છે Fe+2 રહેલા છે. બીજું આપણે કીધું કે જે હિમોગ્લોબિન છે તે આયરન પોરફાયરિન કમ્પાઉન્ડ છે. આયરન પોરફાયરિનમાં તમે જુઓ કે 4 જે છે અલગ અલગ પાયરોલ રિંગ જે છે, રાઈટ, તે અહીંયા જોડાયેલી છે Fe સાથે. બીજું અહીંયા જે છે આ સેન્ટરમાં, જે અહીંયા દર્શાવેલું નથી પરંતુ તે મિથિન બ્રિજ સાથે અહીંયા જોડાયેલું છે. ઓકે, આ ઉપરાંત જો આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આ 4 પાયરોલ રિંગ છે, તેમાં જે છે તેના સ્ટ્રક્ચરની વાત કરી તેમ આપણે કે 4 મિથાઇલ ગ્રુપ જે છે તે અહીંયા એટેચ થયેલા છે, 1, 2, 3 અને 4. 4 મિથાઇલ ગ્રુપ કન્ટેન થયેલા છે. એવી જ રીતે આ ગ્રુપમાં જે અલગ અલગ આ સાઇડ ચેન આવેલી છે તેમાં આ 4 મિથાઇલ ગ્રુપ, 2 વિનાઇલ ગ્રુપ જે તમે અહીંયા જુઓ છો તે આ એક અને આ બીજું જે વિનાઇલ ગ્રુપ જે છે એ કમ્બાઈન થયેલા છે. અને સેકન્ડ જે છે 2 પ્રોપિયોનાઇલ ગ્રુપ જે છે એ અહીંયા લાસ્ટની અંદર જોડાયેલા છે. તો આ પ્રકારે એક સ્ટ્રક્ચર જે છે એ જોવા મળે છે હિમોગ્લોબિનનું. ફરી એક વખત આપણે દર્શાવીએ કે કઈ રીતે જે આ સ્ટ્રક્ચર જે છે તે આયરન પોરફાયરિન કમ્પાઉન્ડનું સ્ટ્રક્ચર છે. In a free heme, the 2 coordination positions above the below the porphyrin molecule are occupied by water molecule. સિમ્પલી આપણે જો યાદ રાખીએ તો એવું કહી શકીએ કે સેન્ટ્રલમાં જે છે Fe આવેલું છે, તેની સાથે 4 પાયરોલ રિંગ જે છે એ જોડાયેલી છે, જેના કારણે થઈને તેને આયરન પોરફાયરિન તરીકે ઓળખવામાં આવે છે. બાકી એમાં કેટલીક સાઇડ ચેન આપેલી છે, જેમાં 4 જે છે એ મિથાઇલ ગ્રુપ, 2 છે એ વિનાઇલ ગ્રુપ અને 2 જે છે એ પ્રોપિયોનેટ ગ્રુપ છે અહીંયા જોડાયેલા છે. સો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ હિમોગ્લોબિન. કઈ રીતે જે છે હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર જે છે અહીંયા દર્શાવવામાં આવેલું છે. તો આ તો વાત થઈ તેના સ્ટ્રક્ચરની. આપણે જો હવે વાત કરીએ તો બિસાઇડ કેરિયર ઓફ હિમ એન ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ગ્લોબિન ઇઝ ટુ સ્ટેબિલાઇઝ ધ હિમ O2 કોમ્પ્લેક્સ. ફોર ધેટ ઓક્સિડેશન ઓફ આયન of heme does not take place and it can act as a carrier of oxygen. જો વાત કરીએ તો તેના મુખ્યત્વે તેનું કામ જે છે હિમોગ્લોબિનનું છે તે છે કરિયર ઓફ ઓક્સિજેશન. જો આપણે તેના વાત કરીએ ફંક્શનની અથવા તો તેનું ઇમ્પોર્ટન્ટ કોઈ ફંક્શન છે તો તે છે ઓક્સિજનના કરિયર તરીકે કામ કરવાનું. અલગ જે લંગ્સમાંથી જે છે અલગ અલગ હ્યુમન બોડીના સેલ્સમાં ઓક્સિજન સપ્લાય કરવાનું એ કામ કરે છે હિમોગ્લોબિન. આ ઉપરાંત અહીંયા કીધેલું છે દેટ વેન ધ પ્રોટીન ચેન ફોલ્ડેડ અબાઉટ ધ હિમ ગ્રુપ ઇટ રિડ્યુસ ધ એનર્જી ઓફ વોટર ફોર Fe+2 એન્ડ પ્રોવાઇડ્સ હાઇડ્રોફોબિક સરાઉન્ડિંગ્સ. હાઇડ્રોફોબિક સરાઉન્ડિંગની આપણે વાત કરીએ તો એવા કમ્પાઉન્ડ છે કે જે ડિઝોલ્વ નથી થઈ જતા ઇઝીલી વોટરમાં અને યુઝ્યુઅલી નોન પોલાર તરીકે વર્તતા હોય છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો અહીંયા તમને જે સ્ટ્રક્ચર આપેલા છે તેમાં હિમ, ઓક્ઝીહિમ અને હેમિનના સ્ટ્રક્ચર આપેલા છે કે કઈ રીતે જે છે આ પ્રિવેન્ટ થાય છે. અથવા તો નેક્સ્ટ જો આપણે વાત કરીએ સો ધીસ પ્રિવેન્ટ્સ ધ એપ્રોચ ઓફ લાર્જર મોલેક્યુલ્સ ટુ ધ નેબરહુડ ઓફ Fe2 એન્ડ ચેક્સ ધ ઓક્સિડેશન ઓફ Fe2 in a hemoglobin to Fe3
ધ હાઇડ્રોફોબિક ગ્રુપ્સ ઓલ્સો પ્રિવેન્ટ્સ ધ સોલ્વેશન ઓફ આયન. હવે આપણા માટે એક નવો વર્ડ એ પણ છે સોલ્વેશન ઓફ આયન, રાઈટ, જે એફીના સ્ટ્રક્ચર આપેલા હતા. તો એક છે સોલ્વેશન ઓફ આયન. સોલ્વેશન એટલે એવી પ્રોસેસ છે there is a interaction between a solute particles and the solvent molecule is called the solvation. એટલે કોઈ પણ જે દ્રાવ્ય અને દ્રાવક જે છે તેમની વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થાય છે અને આ જે આયન્સનું પ્રોસેસ જે થાય છે તેને આપણે કહીએ છીએ સોલ્વેશન ઓફ આયન્સ. Fe+2 છે હિમોગ્લોબિનનો કેન બી ઓક્સિડાઇઝ અંડર સર્ટેન કંટ્રોલ કન્ડિશન ટુ ગીવ હેમિન વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર રેડ કલર ઓફ બ્લડ. બીજી આપણે તેના વાત કરીએ કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હિમોગ્લોબિન. તો રોલ ઓફ હિમોગ્લોબિન ઇન અ બાયોલોજિકલ સિસ્ટમ. હિમોગ્લોબિન ઇઝ મેઇનલી એસોસિએટ વિથ ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, જે આપણે અગાઉ વાત કરી. ફર્સ્ટ છે તેનું એઝ એ કરિયર ઓફ ઓક્સિજન. Hemoglobin has a great affinity for oxygen in the lungs. It is oxygenated by coordination of one oxygen molecule to the iron atom in each of the 4 heme group molecules. એક હિમ ગ્રુપની આપણે વાત કરીએ, એક હિમોગ્લોબિનની વાત કરીએ આપણે. હિમોગ્લોબિન મોલેક્યુલ તો એ લગભગ 4 જેટલા ઓક્સિજન મોલેક્યુલ કન્ટેઇન કરે છે, રાઈટ. જો આપણે હિમોગ્લોબિનની વાત કરીએ તો એક હિમોગ્લોબિન છે એ લગભગ 4 જેટલા ઓક્સિજન મોલેક્યુલને કન્ટેઇન કરે છે. એમ અહીંયા કીધેલું છે દેટ તે 1 ઓક્સિજન મોલેક્યુલ છે ઓફ ધ ટુ ધ આયન એટમ ઇન ઈચ ઓફ ધ 4 હિમ ગ્રુપ મોલેક્યુલ્સમાં તે જોવા મળે છે. હવે સિમ્પલ અહીંયા તમે જુઓ તો આ કેટલીક રિએક્શન આપેલા છે કે કઈ રીતે જે છે ફર્સ્ટ હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજન સાથે કમ્બાઇન થાય છે, ત્યારબાદ તે HbO2 ફોર્મેશન થાય છે. હવે આ જે HbO2 જે છે ફરી O2 સાથે કમ્બાઇન થાય છે અને આમાં જે છે આખી ફર્ધર પ્રોસેસ જે ચાલતી રહે છે અને ફર્સ્ટ ઓક્સિજન જે કમ્બાઇન થાય છે તેની કમ્પેરિઝનમાં જે જેમ જેમ આ પ્રોસેસ આગળ વધતી જાય છે, જેમ જેમ જે છે ઓક્સિજન સાથે હિમોગ્લોબિન છે કમ્બાઇન થતું જાય છે, આ ફર્ધર પ્રોસેસ છે આગળ કામ કરતી જાય છે અને પરિણામે જે છે આ ઓક્સિજન જે છે તેના કરિયર તરીકે કામ કરે છે. બ્લડ ઇઝ સર્ક્યુલેટેડ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ બોડી એઝ ઇટ રીચ ધ સેલ્સ. HbO2 ડિસોસિએશન ઇન્ટુ HbNO2 વિચ એન્ટર્સ ધ સેલ. તો આ રીતે જે છે બ્લડનું સર્ક્યુલેટેડ થતું જાય છે ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ બોડીમાં અને જ્યારે તે સેલમાં પહોંચે છે ત્યારે આ HbO2 જે છે તેનું ડિસોસિએશન થઈ જાય છે શેની અંદર, તો કે હિમોગ્લોબિન અને ઓક્સિજનની અંદર, અને આ રીતે જે છે તે ઓક્સિજનનું કરિયર તરીકે કામ કરતું હોય છે. This O2 is used to oxidize carbohydrate present in the cell. Later on, food metabolism takes place, and as a result of metabolism, carbon dioxide is produced, which is also carried from cell by a hemoglobin. અહીંયા એવું કીધેલું છે કે જે આ ઓક્સિજન છે તે ઓક્સિડાઇઝ થાય છે, જે કાર્બોહાઈડ્રેટ છે સેલની અંદર પ્રેઝન્ટ રહેલા છે તેમાં. હવે લેટર અહીંયા કીધેલું છે કે લેટર ઓન ફૂડ મેટાબોલિઝમ. મેટાબોલિઝમ એટલે ચયાપચયની પ્રક્રિયા. જ્યારે આપણે કોઈ પણ ખોરાકનો ઉપયોગ કરીએ છીએ ખોરાક તરીકે અને ત્યારે તેમાંથી જે એનર્જી મળે છે તે જે પ્રક્રિયા શરૂ થાય છે તેને મેટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. જે CO2 પ્રોડ્યુસ થાય છે જે કેરીડ કરે છે હિમોગ્લોબિન, રાઈટ, તેને પણ હિમોગ્લોબિન છે એ કેરીડ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ કીધેલું છે ઓક્સિજન બાઇન્ડ વિથ બેન્ટવે 2 ટાઈપ્સ ઓફ HB1 એન્ડ ડીઓક્સી HB વિચ ઇઝ ટેન્સ્ડ પેન્ટા કોર્ડિનેટ પેરામેગ્નેટિક એન્ડ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. તો અહીંયા જે છે તેના જે ટ્રાન્સફર ઓફ 4 ઓક્સિજન મોલેક્યુલ અને તેનો જે રેશિયો આપેલો છે આયન ટુ ધ O2 એ લગભગ 1:1 જેટલો જોવા મળે છે. As a carrier of carbon dioxide, hemoglobin has also been used in the transformation of carbon dioxide. જેમાં આપણે અગાઉ વાત કરી કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડના વાહક તરીકે પણ તે વર્તે છે. When oxygenated Hb liberates H+, which reacts with bicarbonate dissolve in the blood and liberates carbon dioxide. જ્યારે જે છે ઓક્સિજનેટેડ હિમોગ્લોબિન HB જે છે તે લિબરેટ કરે છે H+ આયનને અને ત્યારે રિએક્ટ કરે છે બાયકાર્બોનેટને જે બ્લડમાં ડિઝોલ્વ થાય છે અને પરિણામે છે CO2 જે છે એ રિલીઝ થાય છે. આ રિએક્શન જે છે એ ટેક્સ પ્લેસ થાય છે લંગ્સની અંદર, ફેફસાની અંદર, જ્યાં તે એબ્ઝોર્બ થાય છે અને CO2 છે એ રિલીઝ થાય છે. અહીંયા દર્શાવેલું છે કોમન ઇક્વેશન HCO3 પ્લસ H+ કમ્બાઇન થઈને H2 અને CO2 રિલીઝ થાય છે. HB ઇઝ ઓલ્સો ટ્રાન્સપોર્ટ કાર્બન ડાયોક્સાઇડ બાય ધ ફોર્મેશન ઓફ કાર્બાઇમિનો કમ્પાઉન્ડ. આ ઉપરાંત જે છે તે કાર્બન ડાયોક્સાઇડ બાય ધ ફોર્મેશન ઓફ કાર્બાઇમિનો એસિડ જે છે, કાર્બાઇમિનો એસિડ તેના મદદથી પણ જે છે કાર્બન ડાયોક્સાઇડનું ટ્રાન્સપોર્ટેશન કરે છે અને તેનું ફોર્મેશન કરે છે. સો આ જે વાત થઈ એ વાત થઈ આપણે કઈ રીતે જે છે હિમોગ્લોબિન તે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જે છે તેનું વહન
ઓકે, અહીંયા જે લાસ્ટમાં આપેલું છે એ હિમોગ્લોબિન ડિસોસિએશન કર્વની આપણે વાત કરીએ તો તે એસ શેપ્ડ જે છે એ નીચે મુજબ જોવા મળે છે. અહીંયા તમે જુઓ છો તેમ નીચે આપેલું છે ટિશ્યુઝના પાર્શિયલ પ્રેશર ઓફ O2 અને અહીંયા જે આપેલું છે અગેન્સ્ટ કોના છે તો કે સેચ્યુરેશન ઓફ હિમોગ્લોબિનના. હવે હિમોગ્લોબિનનું સેચ્યુરેશન ત્યારે થાય છે, જનરલી આપણે વાત કરીએ કે જે રીતે HB જે છે તેમાં વધારે પ્રેશર ઉપર તમે જોશો કે અહીંયા 100 જે છે સેચ્યુરેશન ઓફ હિમોગ્લોબિન જે છે લગભગ 100 પાર્શિયલ પ્રેશરે જે છે લંગ્સની અંદર એ શું થાય છે તો કે તેના પર O2 જે છે એ એટેચ થાય છે. આથી ઓક્સિજન છે તેનું પાર્શિયલ પ્રેશર વધે છે. જેમ જેમ આ પાર્શિયલ પ્રેશરમાં ઇન્ક્રીઝ થતું જોવા મળે છે તેમ તેમ અહીંયા તમે જોશો કે વોલ્યુમ ઓફ O2 લોડેડ ટુ ધ ટિશ્યુઝ જે છે એ જોવા મળે છે. તો આ પ્રકારે જે છે તેમાં એસ શેપ્ડ કર્વ જે છે ડિસોસિએશન કર્વ છે એ હિમોગ્લોબિનની અંદર જોવામાં આવે. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો લેક્ચર. નેક્સ્ટ ટોપિક આપણે હવે પછીના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.